नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुः ऐसो व्यञ्जनमुक्कारो सव्वपावपणासनं मङ्गलाणं च सव्वेसिं परमं हवैमन्दं जय जगजीवजो वियाणो जगगुरु जगणाहो जगबन्धु जय जगप्रियामहो जय सुवर्णं बभौ तिथयराणं अपरचिमो जय गुरु लोगाणं जय महप्पा ओकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानतिमिरान्धः ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अचिन्त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसद्ब्रह्म समाधिशायिने दयार्णवायार्थितदायिने सदा नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने निसूरये नमो नमः श्री गुरुने भक्तियुक्तानसत्ताणमणकामणं पूर्णे कप्पतरु कामधेनु दुःखदोहग्गदारिद्रनिन्नाशनं सिद्धचक्रं सया सन्धुणे महामंगलकारी श्री नौपतजी महाराजની આરાધના આજે જ્ઞાનપદની આરાધનાનો દિવસ છે. દરેક પદનું એક અલગ મહાત્મ્ય, દરેક પદનો મહિમા બધા જ એકબીજા સાથે સંકળાયેલા છે. નવ પદ પરિપૂર્ણ થાય ને આ તત્વત્રયી છે. દેવ, ગુરુ અને આ ત્રણના આલંબન વગર, આ ત્રણના સહારા વગર આ આત્મ ઉદ્ધારના રસ્તે પગલું માંડી શકાય એમ. ત્રણેયની જરૂર છે. જેટલી જરૂર દેવ તત્વની છે એટલી જ જરૂર ગુરુ તત્વની છે અને એટલી જ જરૂર ધર્મ તત્વની પણ છે.
એક પકડી લઈએ ને એક છોડી દઈએ, એકને ગૌણ કરી દઈએ ને એકને મુખ્ય કરી દઈએ. બેલેન્સ કરવું પડે, બધું જ કરવું, તો જ રસ્તે ચાલી શકાય. ડેલ કાર્નેગી, એને એક સવાલ પૂછવામાં આવ્યો કે 3 પાયાની ટીપોઈ હોય એમાં કયો પાયો મહત્વનો? કયો પાયો ન હોય તો ચાલે? કા ત્રણેય જોઈએ ને કા ત્રણેય ન જોઈએ. 2 ઉપર બેસી શકાય, ત્રણેય પાયાનું મહત્વ છે. એમ આ 3 પાયા છે. આપણા આત્મકલ્યાણની યાત્રાના આ 3 આલંબન છે, 3 પાયા છે. દેવ, ગુરુ અને ધર્મનો પ્રકાર જોઈ લેજો. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને સઘળાય ધર્મો આની અંદર આવી ગયા. એક પણ વગર નહીં ચાલે. આજે જ્ઞાન પદની આરાધનાનો દિવસ છે. માળા તો ફેરવી જઈશું, પણ પછી જ્ઞાનનો સંપર્ક કેટલો, પછી જ્ઞાન માટે ઉદ્યમ કેટલો, જ્ઞાન માટેનો પુરુષાર્થ કેટલો. આપણે બહુ દૂરી બનાવી લીધી. જ્ઞાન સાથે આપણે વિભાગ થઈ ગયો. પૈસાના કામ તમે કરો અને સાહેબ ભણવાનું તમે રાખજો. જો કે અમે તો 2 સંભાળ્યા છે, તમે વળી એક જ સંભાળ્યું. સાહેબ આપણને છે ને પૈસાથી થતા કામો અને પૈસા એનું જેટલું મહત્વ છે એટલું જ્ઞાનથી થતા કાર્યો અને એનું મહત્વ આપણા જીવનમાં. ધર્મ પૈસાથી થાય કે ધર્મ જ્ઞાનથી થાય? પૈસો ચોક્કસ જરૂરી છે, એક અંગ છે, એક અંગ રૂપે ચોક્કસ જરૂરી છે, પણ પૈસો કેવી રીતે વાપરવો ને એના માટે પણ જ્ઞાન જોઈએ. પૈસો વાપર્યા પછી કેવી બુદ્ધિ હોવી જોઈએ ને એનું પણ જ્ઞાન જોઈએ. 1990માં માકુભાઈ શેઠનો સંઘ નીકળ્યો, બધાને ખબર છે, ઇતિહાસ છે. 13,000 યાત્રિકો. ઠીક છે, આપણે સંઘના વર્ણનમાં નથી પડતા. શાસન સમ્રાટની નિશ્રામાં એ સંઘ નીકળ્યો. બધી જ તૈયારી થઈ ગઈ. પછી માકુભાઈ શેઠને મહારાજ સાહેબે બોલાવ્યા. માકા સાહેબ, માકા કહીને બોલાવતા. તૈયારી થઈ ગઈ? તો કે હા સાહેબ, બધી જ રીતે તૈયાર છો, પ્રસન્ન છો, રાજી છો? તો કે હા સાહેબ, આપની નિશ્રા હોય ઉલ્લાસમાં શું ઉણપ. મારા સાહેબે બહુ સરસ શીખામણ. ગુરુ કોને કહેવાય અને જ્ઞાન કોને કહેવાય એની સમજણ પડશે. પહેલા આજની જેવું નહોતું. આજે તો આપણો સંઘ નીકળે ને એટલે આખો રૂટ છપાઈ જાય. આજે અહીં, કાલે અહીં, પછી અહીં, પછી અહીં, આ રીતે નક્કી હોય. પહેલાં એવું નહોતું. ક્યાંક 4 દિવસ રોકાવવું પડે, ક્યાંક 2 દિવસ રોકાવવું પડે અને ક્યાંક નીકળીએ જવું પડે. સંઘ એ રીતે નીકળતા. મારા સાહેબે કીધું, માખા સંઘ કાઢે છે, સંપત્તિનો સદવ્યય કરો છો, ઉલ્લાસ છે ને કરો છો. સંઘ છે અને પાછો અમદાવાદથી ગિરનાર થઈને પાલિતાણા જવા. સીધું પાલિતાણા નહીં, અહીંથી ગિરનાર અને પછી પાલિતાણા. તમે ધાર્યો હોય એના કરતાં પણ ખર્ચો વધુ. સાહેબ કોઈ ચિંતા નથી, જે થાય તે બધું જ મારી તૈયારી. ના, તારી તૈયારી બરાબર છે, પણ એક વાત તારા મગજમાં બરાબર નોંધી લેજે કે શું સાહેબ, કે તારા મગજમાં એમ હોય કે આ સંઘમાં પૂરેપૂરો લાભ લઈ લઉં, કદાચ વધુ ખર્ચો થાય તો પણ કરી લઉં, પણ પછી પાછો આવીશ ને તો પછી પાછો ધંધામાં વાળી લઈશ. એક અંશ માત્રમાં પણ આટલો વિચાર હોય તો આજે જ સંઘ કાઢવાનું માંડી વાળશે. તમે લાભ રહી રહ્યા, તમારી સંપત્તિને સન્માર્ગે ખર્ચી રહ્યા છો. એ ખર્ચ્યા પછી જો તારામાં એવી વૃત્તિ હોય કે અહીંયા આવીને ધંધામાં હું પાછું વાળી લઈશ, તો એ ધર્મ કરતા એ ધર્મ નહીં રહે તારો. આટલો બધો લાભ એ છેવટે ધર્મની ઉપમાને નહીં પામે, ધર્મના દરજ્જાને નહીં પામે. જો આવો ભાવ હોય ને તો સંઘ કેન્સલ કરી. આ સમજણ છે, આ જ્ઞાન છે. પૈસો મહત્વનો છે,
પણ એ ખર્ચવાની પાછળ, એ લાભ લેવાની પાછળ કેવી વૃત્તિ હોય. શરૂઆત ભલે એવી હોય કે આપણે લાભ લઈએ, બીજા પણ જાણે, બીજા પણ અનુમોદના કરે, પણ ધીમે 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 જેમ જેમ સમજણ વધતી જાય, જેમ જેમ જ્ઞાન વધતું જાય, તેમ તેમ આ મનોવૃત્તિમાંથી પાછા ફરતા જઈએ ને તો સમજવું કે આપણું જ્ઞાન સમ્યક બન્યું છે. લાભ લેવો એ જ્ઞાન છે, પણ લાભ લીધા પછી ઠરી જવું ને એ સમ્યક જ્ઞાન છે. પછી ઉછાછલાપણું ન હોય, પછી કહી દેવાની પેલી વૃત્તિ ન હોય, જણાવી દેવાનું ન હોય, કોઈક અનુમોદના કરે એવાય ભાવ પોતાના ચિત્તમાં ન હોય, આ જ્ઞાન. આપણા માટે જ્ઞાન એટલે શું? આજના સમયમાં તમે જોશો ને તો જ્ઞાન એટલે શું? ગાથા કરવી, સૂત્ર ગોખવા, વિધિ વિધાન ગોખી લેવા, એનું નામ જ્ઞાન. આટલું જ જ્ઞાન. પ્રતિક્રમણ આવડે, સામાયિક આવડે, પૌષધ આવડે, બધું જ આવડે. વિધિ આવડે, પણ સામાયિક આવડે, ક્ષમતા આવડે. પ્રતિક્રમણ આવડે, પણ પાપ પ્રત્યેની જાગૃતિ આવે. પૌષધ આવડે, પણ વિરતિ ભાવ પુષ્ટ થાય એવું બને. જ્ઞાન શું? મને સામાયિકનો વિધિ આવડે તે જ્ઞાન, કે મારામાં ક્ષમતા પ્રગટ થાય જેનાથી, એનું નામ જ્ઞાન. મને પ્રતિક્રમણ આવડે એનું નામ જ્ઞાન, કે પ્રતિક્રમણ કરતા 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 પાપ પ્રત્યે જાગૃતિ આવી જાય એનું નામ જ્ઞાન. મને પૌષધ આવડે એ જ્ઞાન, કે પૌષધ કરતા કરતા મારો વિરતિનો ભાવ સતત પુષ્ટ થયા કરે એનું નામ જ્ઞાન. કોને જ્ઞાન કહીશું? માપજો. મને આવડે ઘણું. આવડવું એ જ્ઞાનનો પ્રકાર છે, પણ એ બહુ સામાન્ય પ્રકાર છે. ઘણું એ આવડે. જ્ઞાન ભણવું એટલે જીવન ભણવું. ભણવું એટલે શું? ભણવું એટલે ગોખી જવું નહીં, ભણવું એટલે સમજી જવું. ગોખવાની શક્તિ ઓછી હોય, પણ સમજણ શક્તિ હોય. સમજણ વધે એનું નામ જ્ઞાનની વૃદ્ધિ કહેવાય. ગાથાઓ તો કરી શકે. કોઈનો ક્ષયોપશમ 50 ગાથાનો હોય તો 50 ગાથા કરી, કોઈનો ક્ષયોપશમ 100 ગાથાનો હોય તો એ કરી. વાત એટલી છે, નાણમ પયાસગમ, જ્ઞાન એ પ્રકાશ છે. મારા જેટલા જેટલા માર્ગે પ્રકાશ પથરાય ને એટલો જ મારા માટે જ્ઞાનનો ઉપયોગ, અને એટલું જ જ્ઞાન મારા માટે ખપ. કનેક્ટ થવું જોઈએ. જે જ્ઞાન તમારી પરિણતિ સાથે ન જોડાય એ તમારા જીવનમાં અજવાળું ન પાથરી શકે. જ્ઞાન પરિણતિ સાથે જોડાવવું જોઈએ. બાકી ગમે તેટલું જ્ઞાન હોય, પરિણતિ સાથે જે જોડાયું નથી, તમારા વિચાર સાથે જોડાયું નથી, તમારા આચાર સાથે જે જ્ઞાન જોડાયું નથી, એ જ્ઞાન કોઈ દિવસ કલ્યાણનું સાધન ન બની શકે, તમારા વિકાસનું સાધન ન બની શકે. જોડાવવું જોઈએ. તમે એક હાથમાં બેટરી રાખી હોય અને થેલો ભરીને સેલ રાખ્યા હોય, તમને દેખાય? થેલો ભરીને સેલ છે તમારી પાસે અને બેટરી સેલ વગરની ચાલે, કેટલો રસ્તો કાપી શકો? આપણી દશા છે ને અત્યારે આવી છે. થેલો ભરીને બે સેલ રાખ્યા છે અને બેટરીમાં કનેક્ટ નથી કર્યા. 2 સેલ હોય તો કાફી છે, 200 સેલની જરૂર નથી. કનેક્ટ થયેલો એક પણ સેલ તમારા રસ્તાને અજવાળી આપી શકે. એટલે આપણે ત્યાં કહ્યું છે, સમકીતી અડપ અવયણ ધણી પણ જ્ઞાની કહેવા. સમ્યક્ત્વ એટલે શું? જે જ્ઞાનનો આત્મા સાથે સ્પર્શ થઈ ગયો એ સમ્યક. જ્ઞાન સમ્યક ત્યારે જ બને જ્યારે આત્મા સાથે જોડાય જાય. આત્માની ચિંતા ઊભી કરી આપે એ સમ્યક જ્ઞાન. એ પછી ભલે ને અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન હોય, એ પણ તમારા મુક્તિ પથનું માર્ગદર્શક બની જાય, મુક્તિનું ભાથું બની જાય. બાકી સમકિત વિણનવ પૂરવી પણ અજ્ઞાની કહેવા. નવ પૂર્વનું જ્ઞાન હોય પણ આત્મા સાથે જોડાયેલું નથી. તમે જુઓ, અભવ્યનો આત્મા પણ ચારિત્ર સ્વીકાર કરે, કેવું પાલન કરે. ભવ્ય જીવ ન પાળે ને એટલું ઉત્કૃષ્ટ પાળ, એવું પાળ.
શું ખૂટે છે? શું ખૂટે? જે જ્ઞાન આત્મા સાથે જોડાય અને અજવાળા પાથરે અંધારામાં જ ભટકા. પછી જોડાતું નથી ને 9મા ગ્રેવેક સુધી જાય અને પછી અનંત સંસારની રખડપટ્ટી. મહત્વ એનું જ છે તમારી અંદર જાગૃતિ. જ્ઞાન એટલે જાગૃતિ. જ્ઞાન એટલે બસ ક્ષણે ક્ષણે જે તમને જગાડે, જે તમને સાવધાન કરે, જે તમને રોકે, જે તમને વાળે, જે તમને વારે. બસ તમારા જ્ઞાનનું ખપ આટલો જ ખપ છે. જ્ઞાન હું જે કરું છું એમાં વિવેક પ્રગટે, બસ આ જ્ઞાનનું ફળ છે. જ્ઞાનસ્ય ફલમ. આપણે એનો અર્થ એવો કરી નાખ્યો કે જ્ઞાન એટલે દીક્ષા. જ્ઞાનનું ફળ દીક્ષા ને અશોકભાઈ વિરતી એટલે દીક્ષા. બસ આપણે આ જ અર્થ કર્યો અને પછી આપણે કહીએ સાહેબ આપણાથી થાય નહીં. અરે વિરતી એક કોઈકે ભૂલ કરી અને મારા મનમાં આક્રોશ જાગ્યો અને તે જ ક્ષણે મારું જ્ઞાન ખપમાં આવે. નહીં ભાઈ, મારે આક્રોશ નથી કરવું. જ્ઞાનસ્ય ફલમ વિરતી. તમે અટકી ગયા. તમે તમારા આત્માનું અહિત થતા રોકી લીધું ને આ જ જ્ઞાનનું ફળ છે ને આનું જ નામ વિરતી છે. એક પણ ખોટું થતું હોય અને હું મારી જાતને રોકી શકું તો સમજવું કે મારું જ્ઞાન બળવાન બન્યું છે. જ્ઞાનથી મારામાં સત્વ પ્રગટ્યું છે. જ્ઞાનથી મારામાં અજવાળું પ્રગટ્યું છે. જ્ઞાન ભણવું એટલે પોતાના જ ગુરુ બનવાની પ્રક્રિયા. એટલે જ્ઞાન ભણવું. ભણતા 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 ભણવાનો અર્થ એક જ છે. જેમ જેમ ભણતો જાય એમ આત્મનિરીક્ષણ વધતું જાય, આત્માનું પરીક્ષણ વધતું જાય, અંતર્મુખતા વધતી જાય. બહારની પંચાતો જેનાથી ઓછી થાય એનું નામ જ્ઞાન. બીજાની પંચાત ઓછી થાય એનું નામ જ્ઞાન. કોઈની ભૂલ જોવાનું મન બંધ થઈ જાય એનું નામ જ્ઞાન. કોઈની ભૂલ કાઢવાનું ના. જ્ઞાન એટલે કોઈની ભૂલ કાઢવી તે નહીં, કોઈની ભૂલ સુધારવી તેનું નામ. બીજો ખોટો લાગે ને એ અજ્ઞાન છે. ખોટ તો બધામાં છે, મારામાં તમારામાં. છદ્મસ્તનો અર્થ જ આ છે. જેનામાં ખોટ હોય એનું નામ છદ્મસ્ત. છદ્મસ્ત એટલે શું? છદ્મસ્ત એટલે શું? જેનામાં છદ્મ દોષ. ભૂલ થઈ જ શકે. તમે બોલો છો ને, જ્યારે આપણી ભૂલ થાય ને ત્યારે આપણે બોલીએ છીએ માણસ માત્ર. પણ મારી ભૂલ થાય તો સામાએ તો કરવી જ નથી. આપણે હવે માણસની ભૂલ ના થાય કોઈ ના થાય તો પછી મારી થઈ ત્યારે શું થતું? દોષ હોય એનું નામ જ છદ્મસ્ત. દરેકમાં દોષ હોવાનો. જ્ઞાન આટલું જ કરી આપ. તમને સામો ખોટો ન લાગે. સામાનું ખોટું હોય ને એ તમને પીડે, સામો ન પીડે. જ્યાં સુધી વ્યક્તિ ખોટી લાગશે ત્યાં સુધી દ્વેષ જાગશે. અને વ્યક્તિ ખોટી નહીં લાગે પણ એનો દોષ ખટકશે ને તો તમારા ચિત્તમાં કરુણા જાગશે. આપણા મનમાં દ્વેષ જાગે છે. કેમ? જ્ઞાન નથી. જ્ઞાન નથી, દ્રષ્ટિ નથી. દરેક ક્રિયા કરતા 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 એ પરિણતિ બને તો સમજવું કે ક્રિયાનું તમે જ્ઞાન મેળવ્યું છે. ઈર્યાવય કરીએ આવડે. કેટલી વાર ઈર્યાવય કરો? પૌષધ કરતો હોય કેટલી વાર ઈર્યાવય કરો? તમે સામાયિક કરો ત્યારે કરો, સામાયિક પારો ત્યારે કરો. કેટલી વખત આપણે ઈર્યાવય. પણ એ ઈર્યાવય કરતા 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 આપણી અંદર કરુણાનો ભાવ વધ્યો. આપણી સંવેદના સૂક્ષ્મ બની. બીજા જીવોની સમવેદના. શું કહેવાય? સમવેદના. એને જે પીડા થાય ને એવી પીડા મને અનુભવાય એનું નામ સમવેદના. એ સંવેદના સૂક્ષ્મ બને એનું નામ જ્ઞાન. અહિમત્તા મુનિએ દીક્ષા લીધી અને સ્થંડિલ ભૂમિએ ગયા.
બધા સ્થવિરોની સાથે પોતાનું કામ પતી ગયું છે, બાળ બાળ છે, હજી વડીલો આવ્યા નથી. ચોમાસાની સિઝન છે અને પાણી ભરેલું છે અને બાળ ચેષ્ટાએ પાતરી તરાવી. બાળક છે, હરખાઈ ગયા. મારી નાવડી અને અચાનક સ્થવિરો આવી ગયા. અરે આ શું કરો છો? વડીલ થવું ને એ પણ એક પરીક્ષા છે. વડીલપણું અલગ છે અને વડીલ દેખાવું એ અલગ વસ્તુ. વડીલપણું છે ને એ કરુણામાંથી પેદા થાય, અહંકારમાંથી પેદા થાય ને એ તો લીડરશિપ હોય. લીડર નહીં, વડીલ થવા. અકળાઈ ગયા. હા શું કરો છો? કરાય આપણે. બાળક છે, ઉઠપાઈ ગયા. સમોસરણમાં પહોંચ્યા ને ભગવાનને કે સાહેબ આપે કોને દીક્ષા આપી? આવો જીવ, આવી પરિણતિ વાળો જીવ હરખાય છે, પાણીમાં પાતરી તરાવે છે, આટલી વિરાધના છે ને હરખ થાય છે ને. ભગવાન એક જ શબ્દ કહે છે, ભાઈ આશાતના કરશો નહીં, આજ ભવે મોક્ષે જનારો આત્મા. કોઈની સામાન્ય ચેષ્ટા ઉપરથી પરીક્ષા કરવાનો અધિકાર આ શાસન આપણને આપતું નથી. કોઈના અંતરના પરિણામ આપણે પરખી શકીએ એમ નથી. ઝડપ પ્રહારી અર્જુન માળી જેવા જીવો જે ઘોર કષાયની પરિણતિમાં વર્તતા હોય એ આજ ભવે કલ્યાણ સાધી શકે એવી કલ્પના કરી શકો? એવો વિચાર કરી શકો? આપણી સામે આવે તો શું હોય? કેવો ભાવ આવે? જ્ઞાનનું કામ જ આ છે, તમને ઠારે, દ્વેષથી બચાવે, તિરસ્કારથી બચાવે, સામાના પ્રત્યે નફરતથી બચાવે. અરે સમ્મે જીવા કમ્મવસ ચૌદરાજ ભમંત. આ જ્ઞાન. જ્યારે જ્યારે દ્વેષ જાગે, જ્યારે જ્યારે બીજા માટે નબળો ભાવ જાગે ને ત્યારે તમારું જ્ઞાન ખપમાં આવવું જોઈએ. સવ્વે જીવા કમ્મવસ ચૌદરાજ ભમંત. ભાઈ સગળાએ જીવો કર્મને પરવશ પોતાની પ્રવૃત્તિ કરે છે, પોતાનું જીવન જીવે છે. એ સારો છે, એ ખરાબ છે, એ ખોટો છે, કે આવો છે, આ એક પણ નિર્ણય આપવાનો મારો અધિકાર. આપણે કેટલા ઝડપથી નિર્ણયો આપી દઈએ, કેટલા ઝડપથી આપણે સર્ટિફિકેટ આપી દઈએ છીએ. આ તો આમ જ છે સાહેબ, એને બોલાવતા જ નહીં. આ તો અમને શીખવાડી. કોણ ક્યારે કરવટ બદલશે ને કોની પરિણતિ ક્યારે બદલાઈ જશે, કલ્પના. આખી જિંદગી ગોશાળાએ પરમાત્માનો અપરાધ કર્યો. જ્યારથી જોડાયો ત્યારથી એને ભગવાનને પજવવા સિવાય કોઈ કામ નથી કર્યું. આપણા મનમાં પણ આક્રોશ આવી જાય, ગુસ્સો આવે, એવી એની હરકતો હતી અને છતાંય ભગવાનનું વલણ શું હતું? શું વલણ? જેવું વલણ ગૌતમ પ્રત્યેને એવું જ વલણ ગૌશાળા. આનું નામ જ્ઞાન. જે તમને સમ કરે, જે તમારી સમતાને વધારે, એનું નામ જ્ઞાન. દ્વેષના ભાવમાંથી દ્વેષના ભાવને ઉલેચી આપે અને પ્રેમ જગાડી આપે ને એનું નામ જ્ઞાન. કોઈની પરીક્ષા નહીં કરતા, કોઈને સર્ટિફિકેટ નહીં આપતા. નિયમ લેજો, જ્ઞાનપદની ઉપાસનાનો આ નિયમ હોય. આજ પછી મારા સિવાય કોઈના જીવનમાં ડોક્યું કરવાનો મને અધિકાર નથી ને હું પછકાડું. શા માટે મારે કોઈની પંચાયત કરવી જ જોઈએ? શા માટે મારે કોઈની ચર્ચા કરવી જ જોઈએ? આમ કેમ કર્યું, તેમ કેમ કર્યું, આમ કરે કેમ નહીં, આમ સમજે કેમ નહીં? શા માટે ભાઈ? મને શું લાભ? અને મારી ચર્ચાથી પેલાને શું લાભ? રત્નકીર્તિએ ખોટું કર્યું અને તમે બધા ભેગા થઈને ચર્ચા કરો, એમાં મને કોઈ લાભ ખરો? તમને તો લાભ થતો હશે કદાચ. હે? હા એને લાભ મળે, ટાઈમ પાસ થાય. આ સૌથી મોટો લાભ ને. નવરા બેઠા હતા, થોડો ટાઈમ પાસ. સમજાય તો
સાચું કહું છું. જો પંચાયતો ઓછી થાય ને તો 90% સમસ્યાઓનું સમાધાન થઈ જાય. શા માટે? જો તમારામાં ત્રેવડ છે અને તમને ખરેખર પેલાના હિતની ચિંતા છે તો એની પાસે જાઓ. પીઠ પાછળ વાત કરવાનો શું મતલબ? શા માટે? તમે વિચાર કરો, તમે 12 વ્રત લેશો પણ આવા બધા નિયમ નહીં લો. હું તમને એમ કહીશ ને કે ચલો આજે પેંડાનો ત્યાગ કરી નાખો વર્ષ દિવસ માટે, તો હમણાં 15 જણા ઊભા થઈ જશે. પણ હું એમ કહું છું કે આવતા વર્ષ સુધી કોઈની નિંદા, કોઈની ટીકા, કોઈની ટિપ્પણ, કોઈની ભૂલ જોવાનું એ કંઈ નથી કરવું. બાધા લેવાની છે. બોલો કેટલા તૈયાર છો? હે ભાઈ, ભૂલી જવાય એનો દંડ કરશું, પણ બાધા તો લો. કેટલા લેશો? ઘણા લેવો. દીક્ષા નહીં લો ત્યાં સુધી પેંડા નહીં ખાઓ. અમને મળ્યા થાય પાલિદ્રા. મેં કીધું એવું નહીં કરવા. દીક્ષા મળે ત્યાં સુધી પેંડા નહીં ખાવાના એવું નહીં. દીક્ષા ન મળે ત્યાં સુધી પેંડા સિવાય કાંઈ નહીં ખાવાનું એવી બાધા લેવા. 4 દીમાં દીક્ષા મળે, કેટલા દી પેંડા ખાય? બાધા એમ લેવાય. કેટલા દિવસ ખાઈ શકો પેંડા? તરત ઉદયમાં આવ્યો કરી જુઓ કોને લેવું છે. બહુ સહેલું છે ખાવાનું પીવાનું આ તે છોડવું, પણ અંદરની વૃત્તિઓ છોડવી ને ધર્મ ત્યાં. ખાલી પેંડા કેરી આ તે ફલાણું ઠીકણું નહીં. હા એ છોડો, ચોક્કસ જરૂરી છે. પણ ઘણી વાર કેવું થાય છે, પેંડા છૂટી જાય છે બીજું કંઈક શરૂ થઈ જાય. આપણે તો એવું પેલો માવાની બાધા લે ને 5 માંથી 3 ખાવા તો 3 મોટા કરી નાખે, સાઈઝ મોટી કરી નાખે. આ કરો. કોઈની પંચાયત હું કરીશ. તમારે તમારું મેળવેલું જ્ઞાન સફળ કરવું છે, સાર્થક કરવું છે. આ સાર્થકતા છે જ્ઞાનની. તમે ખોટાથી અટકો એ જ જ્ઞાનની સાર્થકતા. જો ખોટું છૂટે નહીં, એક બાજુથી કેવું કહેવાય જ્ઞાન આવતું જાય, એક બાજુ જ્ઞાન મેળવો છો, બીજી બાજુ કર્મો બાંધો છો. આ ક્યાંનો ને આ કયો ધર્મ? ખાળે ડૂચા દરવાજા મોકળા કહેવત છે ને. ખાળે ડૂચાને નાની 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 બાધાઓ લઈ રાખી છે, પણ કર્મનો આશરો અટકે એના માટે આપણી કોઈ જાગૃતિ નથી. તમે જોજો આપણે ત્યાં છે ને નિર્જરાની જેટલી વાત થાય છે, જેટલી ચર્ચાઓ થાય છે, કર્મ ખપાવો એટલી કર્મ રોકો એની કોઈ ચર્ચા નથી. કોઈના મનમાં એવું નથી આવતું કે કર્મ આવતા અટકે એનો પ્રયત્ન કરો. આવતા અટકશે નહીં તો નિર્જરાનો કોઈ ફળ રહેશે નહીં. તમે એક વિચાર કરો, તમારા માથે ₹1,00,000 દેવું છે. તમારા માથે ₹1,00,000 દેવું છે. તમે એને 10,000 ચૂકવ્યા અને બીજા ₹1,00,000 લઈ આવ્યા. આ ડાપણનું કામ. બીજા 10 આપ્યા અને બીજા લાખ લઈ આવ્યા. શું થાય? એ 10 ચૂકવ્યાનો કોઈ ફાયદો ખરો? આપણો ધર્મ છે ને આવો જ. કર્મ ખપાવવા છે, કર્મ ખપાવ. અરે ખપાવવા છે બરાબર છે, તમારે કાજો કાઢવો છે, કચરો કાઢવો છે, દરવાજા તો બંધ કરો. એક બાજુથી ધૂળ એટલી આવે છે અને બીજી બાજુ તમે ઝાડુ લઈને નીકળી પડ્યા. તમે ઝાડુ લઈને અહીં સુધી પહોંચો ને ત્યાં સુધી પાછો આખો હોલ. આપણી આ જ દશા નથી. અહીંયા ફોકસ કરો. કર્મનો આશ્રવ રોકવું, આશ્રવને રોકવો એ જ્ઞાનનું ફળ છે. વિરતિ એટલે શું? કર્મનો આશ્રવ જેનાથી અટકે એ જ્ઞાનનું ફળ. કશુંક છોડી દેવું નહીં, આશ્રવ અટકવો છે. કર્મ બંધ અટકવા જોઈએ. ક્ષણે ક્ષણે રાગ અને દ્વેષથી કર્મ બંધાય છે. દોહિમ બંધને હિમ, બે જ બંધન છે કર્મ બાંધવા, રાગ અને. કેટલા મોડા પડ્યા? આપણું ફોકસ કેટલું? હું એ કહું છું, મોડા નથી પડ્યા એમાં કાળનો વાંક નથી, આપણા પુરુષાર્થનો વાંક છે, આપણી જાગૃતિનો વાંક છે. આપણે જાગૃત છીએ જ નહીં. આપણી આંતરિક ભૂમિકા પ્રત્યે, આપણે આપણી આંતરિક પરિણતિ પ્રત્યે જરાય જાગૃત નથી અને એના કારણે છોડીએ છીએ થોડુંક અને બાંધીએ છીએ.
કોઈક દિવસ સાંજે બેસીને આમ તો ખરેખર છે ને પ્રતિક્રમણ એ હિસાબ કરવાની પ્રક્રિયા. સાંજે પ્રતિક્રમણ કરીએ ને આખા દિવસનો હિસાબ થાય. આજે કેવી કેવી રીતે કેવા કેવા કર્મો મેં બાંધ્યા છે ને એના પ્રત્યે જાગૃતિ કેળવવાની ક્રિયા છે. પણ હવે માટે આપણા માટે બધું ગતાનુગતિક થઈ. બસ કરવાનું છે એટલે કરવાનું. તમે ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરો ને માર્ચ મહિનામાં ને જૂન મહિનામાં, ત્યારે જરા કે ભૂલ રહી જાય તો બીજા વર્ષે સાવધાન થઈ જાવ કે નથી જાવ? જરાક ગરબડ રહી ગઈ હોય અને ચૂકવવું પડ્યું હોય તો કેટલી પીડા થાય. આપણો હિસાબ કેવો આવે? પ્રતિક્રમણ થઈ જાય, આટલા વર્ષોથી થાય અને પાપ પ્રત્યે જાગૃતિ જ ના. આ કેવું જ્ઞાન આપે? આ કયું જ્ઞાન આપે? જેમ જેમ પ્રતિક્રમણ થતું જાય એમ એમ સાવધાની વધતી જાય. પોતાની દરેક ચેષ્ટા પ્રત્યે સાવધાન થઈ ના અનિવાર્ય હોય એ પણ જેને કઠે તો જે ટાળી શકાય એ તો કરે જ કેવી રીતે? આપણે તો ટાળી શકાય ને એને છોડતા. સાવધાન થાવ ભાઈ. આશ્રવ અટકાવવાનો જ નહીં. કોઈના પરીક્ષણમાં, કોઈની પંચાયતમાં આપણે ઉતરવું નહીં. ભગવાને કહ્યું ભાઈ આશાતના કરશો નહીં, આ જ ભવમાં મોક્ષે જનારો જ. આપણે કોઈના કાજી થવાનું, કોઈના કાજી નથી થવા. ના કહેવાનું ના ક્યાં કેવું પણ કેવી રીતે શીખવાનું? એ જ કહેવાનું તો આપણે ક્યાં છોડતા જ. પહેલા તો એ નક્કી કરો તમારો અધિકાર છે કે નહીં. આપણે તો દેરાસરમાં, ઉપાશ્રયમાં જ્યાં ને ત્યાં ટપકી પડીએ પછી. ના, મારો અધિકાર છે તો કહેવાનું, નહીંતર મારે મારી આરાધના કરવાની. ઘરમાં તમારો અધિકાર છે, ચોક્કસ છે. કોઈ ભૂલ કરતું હોય તો કહેવાનું હોય, પણ એની ભૂલ સુધરે એમ કહેવાનું કે એને પીડા થાય એમ કહેવાનું. આપણે તો એવી રીતે કહીએ, કહેવું અને સંભળાવવું બંનેમાં ફરક છે. સુધારવું અને સંભળાવવું એ બેમાં ફરક છે. આપણે છે ને સંભળાવવાના આદિ છે, સુધારવાના નહીં. આપણે વડીલ છીએ ને વડીલપણું દેખાડીએ, હું મોટો છું એટલે એને સંભળાવવાનું નહીં. વડીલ એને ન કહેવાય છે સંભળાવ્યા કરે. વડીલ એને કહેવાય છે સમજાવી શકે. હૈમત્તા મુનિએ ઈરિયાવાઈ કરી લીધી, થઈ ગયું. 14 વર્ષની ઉંમર થઈ, 11 અંગ ભણ્યા. વળી સમવસરણમાં એક દિવસ ઈરિયાવાઈ કરી રહ્યા. અને હવેની ઈરિયાવાઈ તમે જો છો, એક બાળક હતો અને ત્યારની ઈરિયાવાઈ એ જ હતી અને ભણી રહ્યા. 11 અંગનું જ્ઞાન મેળવ્યું છે અને એ જ સમવસરણમાં ઘટના ઘટ્યા ને કેટલા વર્ષ થઈ ગયા છે? 14 વર્ષ થઈ ગયા છે ઘટના. ભણતરનું ફળ શું છે ને એ કહો. વાસ્તવમાં જ્ઞાન કોને કહેવાય? જે આપણી દશા બદલી નાખે અંદરની, એ જ્ઞાન સમ્યક જ્ઞાન. તમારી પરિણતિ બદલી નાખે, તમારો સ્વભાવ બદલી નાખે, તમારી ભાષા બદલી નાખે, તમારા વિચારો બદલી નાખે, તમારા વિકલ્પો બદલી નાખે એનું નામ જ્ઞાન. તમારી દ્રષ્ટિ બદલી નાખે. ગઈકાલ સુધી આ સારું ને આ ખરાબ એમ લાગતું હતું, હવે એમ લાગે કર્મવશ છે. આટલો જ ફરક પડે. જોવાનો તો છે. અને એ જ ઈરિયાવાઈ કરે છે ત્યાં. અને એ 14 વર્ષ પૂર્વેની ઘટના યાદ આવી જાય છે. પણ ગદગ મટ્ટી શબ્દ બોલતા એક બાળ ચેષ્ટામાં એ જીવોને મેં કેવી વિરાધના કરી, કેવી પીડા કરી. મેં સમવેદના મેં હમણાં કહ્યું, એ વેદનાની સાક્ષાત પોતે અનુભૂતિ કરી કે મારા માટે તો એક ક્ષણભરની રમત હતી, પણ એ ક્ષણભરની રમતમાં એ જીવોને જે પીડા થઈ એનો હિસાબ
એ કેવી વેદના હશે? એને તો મરણ કરવા, એને તો મૃત્યુ થઈ જાય એવી વિરાધના મેં કરી. અરે તમારી સંવેદનાને તીવ્ર બનાવી નાખે આ જ્ઞાન છે. અને એ સંવેદનામાં એની વેદનાની અનુભૂતિ પોતે કરતા 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 પશ્ચાતાપ થયો. રે કેવી કેવી વિરાધનાઓ અજ્ઞાન દશામાં આપણે કરીએ. અજ્ઞાન દશામાં થયેલા અપરાધની ક્ષમાપના જ્ઞાન દશામાં થઈ રહી છે. અને એ જ ક્ષણોમાં કેવા કર્મના ભૂક્કા બોલાયા હશે, કેવી નિર્જરા થઈ હશે. એ બસ એટલા શબ્દોમાં અટકેલો આત્મા ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન પામી જાય. આપણે વર્ષોથી પ્રતિક્રમણ કરીએ છીએ, આપણે વર્ષોથી ઈર્યાવય કરીએ છીએ, આપણે વર્ષોથી પૌષધ કરીએ છીએ. દરેક ક્રિયા પહેલા ઈર્યાવય કરીએ છીએ. ક્ષમાનો ભાવ આવે છે. ક્રિયા કેમ મોક્ષ સાધક આપણી નથી બનતી? એ જ ઈર્યાવય જે એ મુક્તાએ કરી છે ને, એ જ ઈર્યાવય છે. એ જ મિચ્છામિ દુક્કડમ છે જે મૃગાવતીજી આપ્યું. બધી જ ક્રિયા એની એ કોઈ ફરક નથી. આપણી ક્રિયા મોક્ષ સાધક નથી અને એમની ક્રિયા એક એક વારમાં મોક્ષ સાધક બની જાય. ક્યાં ફરક પડે? આપણા માટે ક્રિયા એ ટેવ છે અને એમના માટે ક્રિયા એ પુરુષાર્થ છે. ટેવ એનું નામ જે રોજિંદુ થયા કરે અને પરિણતિમાં કોઈ બદલાવ ના. પુરુષાર્થ એનું નામ જેમાં સતત તમારી પરિણતિ ઉચકાયા કરે, સતત પરિણતિ ઉપર થયા કરે, સતત તમારી સંવેદના સૂક્ષ્મ થયા કરે, કરુણા વધે, મૈત્રી વધે, પ્રમોદ વધે, બધું જ વધતું જાય. શ્રદ્ધાએ, મેહાય, ધીયે, ધારણાએ, અણુપેહાય અને પછી શબ્દ વાપર્યો વઢ્ઢમાણી. આ ક્રિયાની શરત છે. જેમ જેમ ક્રિયા થતી જાય શ્રદ્ધાએ વઢ્ઢમાણી, શ્રદ્ધા વધતી વધે છે, વધે છે શ્રદ્ધા, વધે છે અહોભાવ. શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા વધતું જ જા. આ ગેરંટી આપી છે. પણ ક્યારે હું જોડાઉં તો એ ક્રિયા પુરુષાર્થ છે અને હું ગેરહાજર હોઉં તો એ ક્રિયા ટેવ છે. આપણે કરીએ છીએ ટેવ કે પુરુષાર્થ? જાગીને કરો, જોડાઈને કરો. બે ઘડી જ બેસવાનું. એટલે કહીએ છીએ ભણો. ભણ્યા વગર, સમજ્યા વગર ઘણા શિખામણા પર સાહેબ આ પ્રાકૃતના સૂત્રો છે ને એટલે અમને સમજાતા નથી, અમને સમજાતા નથી. એટલે પછી ભાવ ક્યાંથી આવે? હું તમને એક દાખલો આપું. તમે તકલીફમાં છો, અત્યારે ચાલ્યું છે, ઘણા કરે છે. ઘણા બધા લોકો તકલીફમાં હોય અને પછી આવે અને કોઈક જાણકાર હોય અને એમ કે આપણે એક અનુષ્ઠાન કરવાનું છે, 2 કલાકનું અનુષ્ઠાન છે. પછી બતાડે બધું, તમારે ફલાણું લઈને આવો ને ઢીકણું લઈને આવો ને બધું આ તે બધું જે બી આવતું હોય, શ્રીફળ આવે ને બધું આવે, એ લઈને તમારે બેસવાનું બધાય. અને 2 કલાક સુધી આંખ બંધ કરીને હાથ જોડીને માત્ર અમે જે બોલીએ સ્તોત્રો કે જે મંત્રાક્ષરો એ માત્ર તમારે સાંભળવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. તમારી બધી જ આપદાઓ ટળી જશે. તમે કેવી રીતે સાંભળો? બરાબર છે, કેવી રીતે સાંભળો? કોઈ દાડો પૂછવા આવો સાહેબ ગુજરાતીમાં બોલો ને, સાહેબ અમને અર્થ સમજાવો ને, એવું કોઈ દિવસ પૂછવા આવો? તમારો સ્વાર્થ જોડાયેલો છે, તમારા સંસાર સાથે જોડાયેલો છે સ્વાર્થ, તો તમને આ બધું જ પોસાય. એમાં ક્યાંય તમને પ્રશ્ન નથી, ક્યાંય સમસ્યા નથી. આંખ નથી ખોલવાની તો નહીં જ ખોલે બિચારો, કારણ કે ખબર છે આંખ ખુલશે તો ગડબડ થઈ જશે. પણ એ આપણો સ્વાર્થ શરીર સાથે, સંસાર સાથે, સંસારની પરિસ્થિતિઓ સાથે જોડાયેલો છે તો તમે એકાગ્ર થઈ શકો છો. આપણો સ્વાર્થ હજી આત્મા સાથે નથી જોડાયો ને માટે આપણે પ્રતિક્રમણમાં બહાના કરીએ છીએ, માટે ત્યાં એકાગ્ર નથી થઈ શકતા. ત્યાં ચંચળતા હોય છે, બહુ ગરમી છે, પરસેવો થાય છે, ફલાણું થાય છે, ઢીકણું થાય છે, ફરિયાદમાં જ પ્રતિક્રમણ પૂરું થઈ.
હવે મારા તો સમજતા નથી, હવે જમાનો બદલાઈ ગયો છે, રોજ ડિગ્રી વધતી જાય છે, હવે પંખા રાખી લેવાય. થાય વિચાર આવે ને, આવે. કેમ કે આપણું આખું જીવન નહીં, આપણું ધર્મ પણ છે ને સંસાર કેન્દ્રિત છે. આત્મ કેન્દ્રિત ધર્મ હજી આપણે કર્યો છે. આટલું એ કેળવવાની આપણે તસદી લીધી નથી. હું તો હજી કહું છું, મોક્ષ ભૂલી જાઓ, એ બહુ મોટું લક્ષ્ય છે. પાલીતાણા જાઓ ને ત્યારે દાદા પાસે પહોંચવાનું લક્ષ્ય હોય છે, પણ શરૂઆત ક્યાંથી કરવી પડે? પગથિયા એક એક ચડો ને ત્યારે જ પહોંચાય. આ પગથિયાઓ છે બધા, આ નાના 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 પગથિયા છે, એ તો કરો. ભણો તો ખરા, આ 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણના અર્થો શીખો તો ખરા, સમજો તો ખરા. ગણધર ભગવંતોએ જે શબ્દો આપ્યા છે, એ શબ્દો ભણવાનો જો ઉલ્લાસ મારી અંદર ન હોય, એ શબ્દો પ્રત્યે બહુમાન કે અહોભાવ જો મારી અંદર ન હોય ને, તો મારા જેવો દુર્ભાગ્ય બીજો કોઈ. ગણધર ભગવંતોના આત્મ પ્રદેશોમાંથી જે શબ્દો પ્રગટ થયા છે, એમની ચેતનામાંથી જે શબ્દો પ્રગટ થયા છે, એ મંત્રાક્ષર છે. સાંભળીને પણ પાપ ધોવાય. તમને ખબર છે કલ્પસૂત્રમાં એક દાખલો આવે, કંબલ અને શંબલ દેવનો દાખલો આવે. એ પેલા શું હતા? બળદ હતા. પેલા જીનદાસ અને સાધુદાસી બંને શ્રાવક છે. એમને ત્યાં પેલો બાંધી જાય છે, આપણે કથા નથી કરી, પણ એ શ્રાવક છે, એ બળદને બાંધી ગયા છે. જો પોતાને વ્રત છે, ચતુષ્પદ નહીં રાખવાના, પણ પેલો નાખી ગયો છે ને, તો રાખી લીધું. અને રોજ સામાયિક એમની સામે બેસીને કરવાનું, અને શાસ્ત્રનું વાંચન કરવાનું, પઠન કરવાનું, જોરથી બોલવાના, જેથી કરીને શબ્દો બળદના કાને પડે. એ શબ્દો પડતા શું બળદ સમજતા હશે? કઈ સમજતા હશે બળદ શું બોલે છે, શું વાંચે છે? એક વાત બરાબર સમજજો, સામાના હૈયામાં શબ્દો નથી પહોંચતા, તમારી કરુણા પહોંચે છે. સામાના હૈયામાં તમારા શબ્દો નથી પહોંચતા, તમારો પ્રેમ, તમારો સદભાવ પહોંચે છે. કેમ આપણને કહ્યું કોઈ પણ જીવ હોય એને નવકાર સંભળાવજો? કેમ કહ્યું? એ નવકાર સમજે છે? પેલી સંભળીને નવકાર સંભળાવ્યો મહારાજ સાહેબે, શું સમજી એ સંભળી? એ નવકારના શબ્દો નથી પહોંચ્યા, એ શબ્દ તો વાહક હતા, મહારાજની કરુણાના વાહક હતા. એ કરુણા પહોંચી છે, એ ભાવ દયા પહોંચી છે, અને એણે એનું કલ્યાણ કર્યું છે. કોઈને પણ શીખવાડો ને, કોઈને પણ સમજાવો, ત્યારે તમારે પહેલા તમારા હૈયાને ભાવ દયાથી સભર કરજો. તમારા હૈયાને પ્રેમ અને કરુણાથી સભર કરજો, પછી જ કોઈકને સમજાવવાનો મને અધિકાર મળે. મને ખબર છે કે આ ખોટું છે, પણ કહેવાનો અધિકાર ત્યારે છે જો સામા પ્રત્યે મારા હૈયામાં મૈત્રી હોય, પ્રેમ હોય, કરુણા હોય, ઉદારતા હોય તો જ. નહીતર હું કહેવા એને જઈશ અને નુકસાન મારું કરીશ. એ બંને બળદને પેલા શાસ્ત્રો સંભળાવે છે, ગ્રંથો વાંચે છે, અને સાંભળતા સાંભળતા ત્યાં લખ્યું છે કે એમના પરિણામ ભદ્રક બની ગયા, એમના પરિણામ સરળ બન્યા. એટલે કહીએ છીએ ભાઈ, સાંભળો, ન સમજાય તો કાંઈ નહીં, અહોભાવ તો કેળવો. એ શબ્દો તમારા કાને પડે છે જે ગણધર ભગવંતોએ ઉચ્ચાર્યા, જે આરાધના ગણધર ભગવંતોએ, મહાપુરુષોએ આજ સુધીના કરી છે ને, એ આરાધના કરવાનો મને અવસર મળ્યો છે. એનો ઉલ્લાસ તો આપણા ચિત્તમાં જગાડો. ભણો તો ખરા. કેમ ભણવાથી ભાગો છો મને ખબર જ નથી. હમણાં એક જુવાળ આવ્યો હતો વચમાં, શેના કારણે આવ્યો હતો મને સાચું કહેજો. હું ટીકા નહીં કરું, પણ તમે કહેજો શેના માટે જુવાળ આવ્યો હતો આટલો બધો? હે, એક આટલો બધો જુવાળ કેવી રીતે આવ્યો? પેલો આંકડો છે ને બહુ ખતરનાક. કેમ હું ગણધર ભગવંત પ્રત્યેના અહોભાવથી કેમ ન જોડાવું? કેમ રૂપિયા જ મને બધે જોડે? તપશ્ચર્યામાં પણ મને રૂપિયા જોડે, દરેક આરાધનામાં મને રૂપિયા જોડે, દરેક જગ્યાએ મને જમણવાર જોડે, મને મારો અહોભાવ કેમ ન જોડે? અહોભાવ હશે તો એ ધર્મ છે, નહીં તો વ્યવહાર. ધર્મ કલ્યાણનું સાધન છે, વ્યવહાર નહીં.
તમારા લોકોને આ મામાને લાલચ આપવી પડે. બાળકો તો ઠીક છે, જો કે આપણે કઈ હે ખાલી ઉંમર વધી છે, બુદ્ધિ તો બાળ બુદ્ધિ છે ને. કેમ પૈસા જ આપણને આકર્ષે? કેમ આટલા વર્ષો પછી, આટલું સાંભળ્યા પછી એ મહાપુરુષો પ્રત્યે, એ ગણધર ભગવંતો પ્રત્યે કેવો ઉપકાર કર્યો છે મહાપુરુષોએ. તમારે તો કશું જ યાદ ન કરવું પડે. પ્રતિક્રમણ કરો ને, આખા દિવસની ચર્યા તમારી નજર સામે આવી જાય એવી ગોઠવણી સૂત્રમાં કરી છે. તમને આખા દિવસનું રિવિઝન કરાવી આપે એવી ચર્યા ગોઠવી આપી છે. અને એના પ્રત્યે પણ આપણને અહોભાવ ન જાગે, આપણને ઉલ્લાસ ન જાગે, આપણને એકાગ્રતા ન આવે, અહોભાવ ન આવે, શું લાભ મળશે? થોડોક ભણવાનો ઉદ્યમ કરો. ફરીવાર કહું છું, ભણવું એટલે સૂત્ર નહીં. બેસો, સમજો અને જ્ઞાનનો સતત ઉપયોગ કરો. મને આવડે છે ભૂલી જાઓ, કશું જ આવડતું નથી. આવડું ત્યારે જ કહેવાય જો તમે બદલ્યા હો તો. જ્ઞાન આવડી જાય ને એકવાર, પછી શાક સમારતો હોય ને તોય આંખમાં આંસુ આવે. અહીંયા અમદાવાદમાં જ એક બેન હતા, રોજ ભણે સાચવીજી ભગવંત પાસેથી. 5 પ્રતિક્રમણ, 2 પ્રતિક્રમણ, જીવ વિચાર નહોતો ભણે. પણ જેમ જેમ સમજતા જાય ને એમ એમ હૈયે જાગૃતિ આવતી. ઘરે મહેમાન આવ્યા, સ્વાભાવિક છે મહેમાન આવે એટલે પેલા તો બધું ઘરે બનાવતા. હવે તો તમે બધું ઝોમેટો ટોમેટો બધામાં ફટાફટ ઓર્ડર આપી દો. તમારે કાંઈ હાથ પગ હલાવવા ન પડે ને. બજારના લોકોનું ખવડાવો, એમાં ક્યાં પ્રેમ હોય? દેખાડા સિવાય કાંઈ ન. સ્વિગી ને શું કેટલા છે બધા. પેલા તો હાથે બનાવતા. કારતક મહિના પછીના દિવસો હશે, એમાં ચટણી બનાવવાનું, કોથમીરની ચટણી. હવે બિચારા પાછળ બેઠા બેઠા લસોટે છે, રડતા છે. એમના સાસુ આવે, બેટા શું થયું છે? આટલું પૂછ્યું ને તો ધ્રુસકું મૂક્યું, જોરથી રડવા. થયું શું? કંઈક તકલીફ છે, તબિયત ઠીક નથી, કોઈકે કંઈ કીધું છે, હિપકે ચડ્યા છે, બોલાતું નથી. શું થયું તને? કે બસ એક જ વિચાર આવે છે કે આ એક ક્ષણભરના સ્વાદ માટે આટલા જીવોને હું પથ્થર નીચે લસોટી રહી છું, કેવી રીતે આ મારા મોઢામાં જાય બા? આ જીવોને લસોટીને એક ક્ષણભરનો સ્વાદ, કેટલી મિનિટનો સ્વાદ? એક ક્ષણભરનો સ્વાદ, અને એના માટે આટલા જીવોને રેસી નાખવા. આજ્ઞા. તમને 45 આગમ નહીં આવડે, પણ આટલી કરુણા તમારામાં હશે ને તો એ તમારું મોક્ષ કરી આપશે. જગાડો તો ખરું. શું કરો છો તમે? કોના માટે કરો છો? ખાવાની જરૂરિયાત કોને છે? હે અશોકભાઈ, ખાવાની જરૂરિયાત કોને છે? નહીં નહીં, ભૂખ્યો નહીં. હું મજાકમાં નથી પૂછતો, ખરેખર આને છે કે આને છે? ખાવાની જરૂરિયાત કોને? હું તમે યાર વકીલના જવાબ નહીં આપો, સીધે સીધા આપો. પેટને જરૂરિયાત. ઝઘડો કોણ કરે? આ તો કેવું થયું, તમે કુરિયર વાળાને પાર્સલ આપો કે આ પાર્સલ ત્યાં આપી દેજો, કે આ પાર્સલ હું નહીં લઈ. કેમ? તો કે બરાબર નથી. એટલે તારે શું લેવા દેવા ભાઈ? પાર્સલ તારે જ્યાં પહોંચાડવાનું છે ત્યાં પહોંચાડી દેવાનું. તારે આ પાર્સલ આવું નહીં, પેકિંગ આવું નહીં, આ કલરનો કાગળ ન ચાલે. ચાલે? કુરિયર વાળો નખરા કરે તમે આપો. આ કુરિયર જ છે. આ કુરિયર જ છે ને. શું છે? તમારા પેટ સુધી પહોંચાડવાનું સાધન છે આ જીભ, બીજું કઈ છે? તમે ગુલાબજાંબુ ખાઓ તો જીભ મોટી થઈ જાય, અને આંબીલનું ખાઓ તો દુબળી થઈ જાય. હે? પેટને કઈ ફરિયાદ છે? પેટે કોઈ દિવસ ફરિયાદ કરી? જેને જરૂરિયાત છે એ ફરિયાદ કરતો નથી, ને જેને જરૂરિયાત નથી આખો દિવસ ફરિયાદ. આપણે એના માટે ઝઘડો કરી. વિચાર કરજો. આ જ્ઞાન, આ સમ્યક જ્ઞાન તમારી પરિણતિને સતત નિર્મળ કરે, એનું નામ જ્ઞાન.
બસ ભણો, મહેનત કરો. ગતેપી વયસી ગ્રાહ્યા વિદ્યા સર્વાત્મના બુદેહી યદ્યપિ સ્યાન્ન ફલદા સુલભાસા અન્ય જન્મની. ઉંમર વીતી ગઈ છે. હવે તમને એમ કહીએ ભણો તો તમે ભણો, તમે તરત જ કહેશો સાહેબ હવે ભણીને શું કામ, હવે ભણીને શું ફાયદો. તમે જોજો, આપણે હંમેશા છે ને એવું માન્યું છે કે ભણવાનું ફળ એટલે ગાથા. આપણી માન્યતા છે એ ભણીએ અને જો 2 ગાથા આવડે તો મેં ભણ્યું સાર્થક. અને જો કલાક સુધી તમે બેઠા, તમે મહેનત કરી અને તમે ગાથા ન આવડી તો તમને શું થાય? કલાક નાકામો ગયો એમ થાય? કેટલી મોટી ભૂલ, કેટલી મોટી ભૂલ. ગતેપી વયસી ગ્રાહ્યા વિદ્યા સર્વાત્મના ઉદેહી. ઉંમર વીતી જાય, ગતેપી વયસી, ઉંમર વીતી જાય. ગ્રાહ્યા વિદ્યા સર્વાત્મના ઉદય, તો પણ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન ડાયા માણસે છોડવા જેવો નથી. અહીં ડાયા માણસ લખ્યું છે, હવે આપણે નક્કી કરો. ડાયા માણસે જ્ઞાન મેળવવાનો યત્ન છોડવા જેવો નથી. અરે પણ શા માટે ભણવું? કશું આવડે જ નહીં તો શું કરવાનું? તો કે યદ્યપિ સ્યાન્ન ફલદા. ક્યારેક એવું બને કે તમને ભણ્યાનું ફળ ન મળે, પણ સૌથી મોટો ફાયદો સુલભાસા અન્ય જન્મની. ભવાંતરમાં વિદ્યા સુલભ બની જાય. શું બની જાય? ભવાંતરમાં જ્ઞાન સુલભ બને. દોલત સાગર સુરી મહારાજ હતા, તમે તો ઉંમર જ જોયા કરો, 105 વર્ષ. શું પણ કરો, 100 વર્ષ ને આપણે ઉંમરમાં અટવાયા, બધે આંકડામાં જ અટવાયા છે. એમને તમે જ્યારે બી પૂછો ને સાહેબ ભવાંતરમાં, બસ હવે તો એટલી જ ઈચ્છા છે, જલ્દી સિમંદર સ્વામી પાસે જવું છે, 8 વર્ષે દીક્ષા લેવી છે. પણ કેમ લેવી છે? તો કે 14 પૂર્વ ભણવા છે. અહીંયા 45 આગમ તો ભણ્યા, પણ શું ભણવું છે? એક જ લગન, બસ ભગવાનના શાસ્ત્રનું જેટલું પણ જ્ઞાન છે ને બસ બધું મેળવી, એક જ પરિણતિ. જેને મહેનત પછી મળે છે ને એને જ કિંમત હોય છે. આપણને બધું મફતમાં મળે છે ને. એક વાત બરાબર યાદ રાખજો, તમારી શક્તિ છે, તમારી સમજણ છે, તમારા સંયોગો છે, અને છતાંય તમે નથી ભણતા તો તમે જ્ઞાનાવરણી કર્મ બાંધો છો, તમે અંતરાય બાંધો છો. બહુ ચીકણા અંતરાય બાંધો, મોહનીય બાંધો છો. અને આજે તમને જ્ઞાનાવરણીનો ઉદય નથી, તમે ભણી શકો એમ છો, તમને રુચિ જ નથી થતી આ મોહનીયનો ઉદય. મોહનીય બાંધીને આવ્યા છીએ, ભણવાનું ગમતું નથી, ભણવાની રુચિ નથી થતી. સાહેબ પૈસાથી કામ થાય કેટલા, બસ પતી. પ્રયત્ન કરો, ઉંમર વીતી ગઈ પણ મારે ભવાંતરમાં આ ભાવમાં નથી મેળવી શક્યો, પણ ભવાંતરમાં જલ્દીથી જ્ઞાનનો ઉદય જાગે. વજ્ર સ્વામી મહારાજ તિર્યક દ્રુંબક દેવના ભાવમાં ગૌતમ સ્વામી પાસે પેલો પુંડરીક કંડરીક અધ્યયન સાંભળ્યું અષ્ટાવધ પર્વત ઉપર, અને દેવલોકમાં ગયા પાછા. ત્યારે આપણા રોજના હિસાબે, ત્યાં તો કોઈ દિવસ રાત જેવું છે નહીં, પણ આપણા રોજના હિસાબે 500 વખત એનો સ્વાધ્યાય કરે. કેટલી વખત? શી જરૂર? હવે દેવ છે, આવડી ગયું. 500 વખત રોજ. અને એનું પરિણામ શું આવ્યું? એમાં આવતો દીક્ષા શબ્દ એટલો ઘૂંટાયો કે જન્મતા વેર જેવો દીક્ષા શબ્દ સાંભળ્યો ને એવી મનમાં. અને માત્ર આટલું ફળ નહીં, એમ કહેવાય છે કે નિબિડ જ્ઞાનાવરણીય કર્મનો જેને ઉદય હોય, એ ભણવા બેઠો હોય અને એક પાઠ કરતા જેને 15 દિવસ લાગે, એ જો વજ્ર સ્વામી પાસે પાઠ લે તો 2 ઘડીમાં આવડી જાય. જ્ઞાન દાનની લબ્ધિ ઉત્પન્ન થઈ. કોનો પ્રભાવ? આ સ્વાધ્યાયનો પ્રભાવ. તમને કેટલા સૂત્ર આવડે છે એ મહત્વનું નથી, પણ જે આવડે છે ને બહુમાન ભાવપૂર્વક એને બોલ્યા જ કરો, સતત બોલ્યા કરો. અરે બીજી કેટલી વાતો કરીને કર્મ બંધ કરીએ છીએ, આ સૂત્રો બોલીને તમારા પાપ ખપશે. તમને અર્થ નહીં આવડે ને તો પણ વાંધો નથી, પણ નૌકાર ગણો છો, કઈ અર્થ ગણો છો, કોઈ મંત્ર આપ્યો હોય તો મંત્ર ગણો છો, કોઈ અર્થ ગણો છો, પણ લાભ મળે છે કે નહીં? પ્રયત્ન કરજો ભાઈ. કૈયા હોય સ વાસરો, હે શ્રાવકની પ્રાર્થના હોય કે એવો ધન્ય દિવસ મારા જીવનમાં ક્યારે આવે જ્યારે સદગુરુની પાસે હું સર્વ વિરતિનું ગ્રહણ કરી અને આગમ શાસ્ત્રોનું અધ્યયન કરું.
શ્રાવકનું સપનું હોય. જ્ઞાન સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીએ, તેહ જ્ઞાન નિત નિત વંદી જે, તે વિન કહો કેમ રહીએ. બધા જ ધર્મ ક્રિયાઓનું મૂળ, બધી ધર્મ ક્રિયાઓનું મૂળ છે શ્રદ્ધા, એ પ્રાણ છે. અને એનો પણ પાયો કોણ છે? દેહનું મૂળ જે કહીએ એનું પણ મૂળ છે જ્ઞાન. શ્રદ્ધા સુધી, સમ્યક દર્શન સુધી પણ જો કોઈ તત્વ આપણને પહોંચાડશે તો એ જ્ઞાન તત્વ છે. આ શાસનની સ્થિતિને જો સુધારવી હશે તો જ્ઞાન યોગ તરફ આપણે વળવું પડશે. જ્યાં સુધી આ સમાજ, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા જ્ઞાન યોગ ભણી નહીં વળે ને ત્યાં સુધી આ સમાજ ક્લેશથી મુક્ત નહીં થાય. ત્યાં સુધી અસમાધિ આ સમાજમાંથી નહીં જાય. સમાધિ જોઈએ છે, શાંતિ જોઈએ છે, પ્રસન્નતા જોઈએ છે, મૈત્રી જોઈએ છે. જ્ઞાનની વૃદ્ધિ કરો. બસ સતત તમારા ચિત્તને સ્વાધ્યાયમાં પરોવી રાખો. બીજી પંચાયતોના લીધે ઘણા ક્લેશ અને કર્મબંધ કરીએ છીએ અને એમાં જ આપણો જન્મારો પૂરો થઈ જાય. જો કર્મનો આશ્રવ અટકાવવો હશે, જો આત્માને નિર્મળ કરવો હશે, અધ્યવસાયને નિર્મળ કરવા હશે તો જ્ઞાનના આલંબન સિવાય બીજું એક પણ આધાર આપણી પાસે નથી. આજે જ્ઞાનપદની આરાધનાનો દિવસ છે. ખૂબ ઉદ્યમપૂર્વક એટલું કરજો જેટલું પણ ભણ્યા છીએ ને એ આપણું જીવન બને અને જે વધારે ભણવાનું છે એ ભણવાની રુચિ જાગે. હવે તો શક્તિ માગવાની જરૂર નથી, રુચિ માગવાની જરૂર છે. શક્તિ તો છે, રુચિ આપણને અટકાવે છે. બસ મારી રુચિ પેદા થાય ને એવી પ્રાર્થના કરો. આ થયું જ્ઞાનપદ. કાલે ચારિત્ર પદ અને એનું શું સ્વરૂપ છે અંગ્રેજી? ધન્યવાદ. એક મિનિટ.